કરીએ તો પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનતા રાજકોટમાં ઉજવણી. રાજકોટમાં બંગાળી સમાજે ઉજવણી કરી. કોઠારિયા નાકા વિસ્તારમાં બંગાળી સમાજે ઉજવણી કરી છે. કોઠારિયા નાકા વિસ્તારમાં ફટાકડા ફોડી ઉજવણી થઈ. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ આ ઉજવણીમાં જોડાયા. સોની બજાર કોઠારિયા નાકા વિસ્તારમાં બંગાળી નાગરિકો રહે છે. રાજકોટમાં અંદાજે 1.5 લાખથી વધારે બંગાળી લોકો રહે છે. हमें बोलची शुभेंदु अधिकारी जिंदाबाद, जय श्री राम। मैं कह रहा हूँ, हम लोग गुजरात में रहते हैं 20 साल से, ठीक है। हमारा जो तृणमूल सरकार था वो बहुत दुर्नीति किया है, बहुत हर जगह काटमानी, चाकरी देने के बहाने उसका भी काटमानी, बिजनेस का को भी उनको भी बोल रहे काटमानी देगा बिजनेस कर पाओगे। हमारा जो गुजरात में शांति है, 20 साल से हम लोग जो व्यापार किया है यहाँ पे, यहाँ का जो सिस्टम है बहुत अच्छा है, वो हमको वेस्ट बंगाल भी चाहिए। अभी शुभेंद्र का के अधिकारी जी महाशय को हम वही उम्मीद करते हैं, वो जाके आगे अच्छा काम करे, हम लोग वहाँ पे काम करें, वहाँ पे जाके बिजनेस कर पाए। जो पहले जो काटमानी था वो ना होए, सब अच्छे से रहे। जो नारी सुरक्षा नहीं था पहले नारी सुरक्षा नहीं था, 15 साल में बहुत काटमानी दुर्नीति हुआ है, वो जाके ना हो उस अपेक्षा रखते हैं। भारत माता की जय। शुभेंदु अधिकारी जिंदाबाद। રાજકોટની સોની બજાર અને સોની બજારની અંદર જે બંગાળી કારીગરો રહે છે અને અલગ અલગ એસોસિએશન બંગાળી એસોસિએશન પણ છે, અહીંયા મોટી સંખ્યામાં લોકો રહે છે, ત્યારે આ બધા લોકો મળી અને બંગાળની જીતના આપણે આજે ઉત્સવ ઉજવો છે અને આતશબાજીનો જે કાર્યક્રમ યોજ્યો છે, એટલા માટે કે બંગાળની અંદર ભવ્ય જીત થવાને કારણે બંગાળની પ્રજાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે બંગાળની પ્રજા ગુંડારાજથી મુક્ત થઈ છે અને ખૂબ બંગાળનો વિકાસ પણ થશે. આજે મુખ્યમંત્રીના શપથવિધિ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા ગૃહના આપણા મંત્રી એવા અમિતભાઈ શાહ પણ ત્યાં છે. ત્યારે હું બંને આપણા વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.